રાધે રાધે મિત્રો. દોસ્તો, મારા એક વિડીયો પર એટલે કે હરિભાની કેટલી કમાણી થાય, એસબી હિન્દુસ્તાની કેટલું કમાશે, એના એક વિડીયો પર 1500 વ્યૂઝ આવે છે, 1.5K વ્યૂઝ છે મારા આગળ. તો દોસ્તો, હું તમારો દિલથી બધાનો આભાર માનું છું કે મારો વિડીયો જોયો અને એ વિડીયોમાં શું હતું એ પણ મેં તમને જણાવ્યું છે. તો દોસ્તો, આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું એ ટોપિક પરથી કે અત્યારે યુટ્યુબની અંદર દરેક વિડીયો બનાવવા કે દરેક વ્યક્તિ એટલે કે જેટલા પણ નવા સ્ટાર્ટઅપ કરવા માગતા હોય કે યુટ્યુબમાંથી આપણે કમાણી કરવી છે, એક અધર ઇન્કમ ઊભી કરવી છે, સાઈડ ઇન્કમ. તો દોસ્તો, તમે જ્યારે પણ કોઈ વસ્તુ નવી કરવા જોઈએ તમને નિરાશતા એટલે કે નિષ્ફળતા જલ્દી મળતી હોય છે, આપણને સફળતા નથી મળતી. એનું કારણ શું હોય છે ખબર? કે આપણી આજુબાજુના લોકો આપણને કોઈ સપોર્ટ નથી કરતા. તમને સપોર્ટ નથી કરતું ને એટલે તમે નિરાશ થઈ જાઓ છો. નિરાશ થાઓ એટલે તમે એ વસ્તુને છોડી દો ને. તો દોસ્તો, મારું એટલું કહેવું છે કે જો નિરાશ ન થતા તમે આ લોકોને એકવાર જોશો ને, જ્યારે ટિકટોક એટલે કે હરિભાને એ લોકોને જે એસબી હિન્દુસ્તાની ટીમ છે એ લોકો જ્યારે ટિકટોક ચાલુ હતું ઇન્ડિયામાં ત્યારના વિડીયો બનાવે છે અને એ ટાઈમથી એમનો વિડીયો તમે ક્યારેક તમને સોશિયલ મીડિયા પર જોવા મળે તો જોજો કે કેવી ટાઈપની એ લોકો કોમેડી કરતા, શું કરતા. અને અત્યારે એમનું જે છેલ્લા 5 વર્ષની અંદર જે એમને મહેનત કરીને જે આખું સ્ટાર્ટઅપ આખું સાઈડમાં ઊભું કર્યું છે એ અત્યારે અલગ જ છે. એટલે દોસ્તો, લગભગ 8-9 વર્ષ મારા ખ્યાલથી મહેનત કરતા હશે એ લોકો, ને મહેનત કરતા રહ્યા ત્યારે અત્યારે સફળતા મળી છે. અને સ્ટાર્ટઅપમાં એમને પણ નિષ્ફળતા મળી જશે. લોકો એમની મજાક ઉડાવી હશે, હસી મજાક ઉડાવતા જ હશે કે આ શું કરો તમે લોકો. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે બીજું શું કહે છે. જો તમને તમારું ગમતું હોય કામ, તો મારું એવું કહેવું છે કે તમે કામ કરો. બસ તમને તમારું કામ ગમતું હોય તો તમે કરો. બાજુવાળાનું શું કામ છે એ આપણે નથી જોવાનું, કારણ કે જ્યારે સફળતા મળશે ને ત્યારે બાજુવાળો આપણને પૂછવા આવશે કે કેવી રીતે થયું. એટલે દોસ્તો, નિરાશ ન થાઓ. અને બીજું કે તમે જે પણ વસ્તુ લઈને બેઠા છો એ વસ્તુને કન્ટિન્યુ રાખો, ભૂલી મત જાઓ. તમે તમારો થોડોક ટાઈમ એમાં આપો એટલે તમારો એમાં ગ્રોથ થશે. અને બીજું કે આપણે એકબીજાને સપોર્ટ કરતા રહીશું તો જ આગળ વધીશું. એકબીજાનો હાથ પકડી અને આગળ લાવવાની કોશિશ કરીએ. અત્યારે તો આપણામાં ટ્રેન્ડ ચાલે છે કે એકબીજાને પગ પકડીને જ ખેંચીને પાડવાનો, પણ આપણે એવું નથી કરવાનું. આપણે એકબીજાને સપોર્ટ કરીએ, હાથ પકડીને એકબીજાને આગળ લાવીએ તો આપણું પણ ભલું થાય અને એને પણ કંઈક શીખવા મળે, એ પણ એના જીવનમાં કંઈક 2 પૈસા કમાઈ શકે. દોસ્તો, આપણો એક આવો ધ્યેય છે અને આ ધ્યેય સાથે જ હું આ ચેનલને ચાલુ કરી છે ને ક્રિએટ પણ કરેલી છે. અને એમાં ઘણા બધા વિડીયો બનાવીશ કે તમને યુઝફુલ થશે. અને તમને કંઈક ન ખબર પડતી યુટ્યુબની અંદર તમારે કંઈક જાણવું હોય, તમારી ચેનલ કઈ રીતે બનાવવી, થંબનેલ કઈ રીતે બનાવવી, બધા જ ટોપિકના હું વિડીયો બનાવીશ અલગ અલગ ટાઈપના. તો દોસ્તો, તમે મને સપોર્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જેવો આ 1.5K જે એટલે કે હરિભાની જે વિડીયો પર બનાવ્યો હતો કેટલી કમાણી થાય, એ વિડીયો પર જે 1500 વ્યૂઝ આવ્યા છે, એવી જ રીતે મને સપોર્ટ કરતા રહો. તો હું તમારા માટે અવનવા વિડીયો બનાવતો રહીશ અને તમારા માટે એક મોટિવેશનનો પણ વિડીયો આવી રીતે બનાવતો રહીશ.